ગામડું બોલે છે કે ધોબીના કૂતરા નહીં ઘરના કે નહીં ઘાટના. અહેવાલ ધવલ ત્રિવેદી. બાપા આપનું નામ શું? મારું નામ ટપુભાઈ દેવાભાઈ. આપણું ગામ કયું? હળમતિયા. આપણું શેમાં છો તમે અત્યારે હાલમાં? અત્યારે હું સેવા સહકારી મંડળીનો પ્રમુખ છું. અને હાલની અત્યારે તમારા ગામની શું પરિસ્થિતિ છે? એટલે પરિસ્થિતિ અમારા ગામની તો અત્યારે બહુ ખરાબ છે. પાણી આવતું નથી. પાણીની બહુ મુશ્કેલી છે. બીજું આ સરકારી એવા બધા છે અમુક બધા પ્રશ્નો પાક વીમાના છે, સરકારી કોઈ સહાયું છે, અછતગ્રસ્તમાં મૂક્યું છે ગામ, આ બધા અમારો તાલુકો, એમાં એટલું કાંઈ અમને કાંઈ મળતું નથી, કાંઈ એવું કાંઈ છે નહીં. કોઈ આગેવાન કોઈ અહીંયા આવતા નથી. આગેવાને કોઈ આજ લગીમાં કોઈ એમ મુલાકાત લીધી નથી. નેતા કોઈ આવે છે? ના કોઈ નથી આવતું. બીજી હાલની સમસ્યા બીજી કાંઈ? હાલની સમસ્યા આ છે, વીમો નથી આવતો. ખેડૂત બધા હેરાન છે અત્યારે. વીમો જે અમારે છે ને, વીમો અમે કપાનું અને મગફળીનું પ્રીમિયમ ભરેલા છે. અમારે વીમો કમસે કમ આ અછતગ્રસ્ત મૂક્યું છે ને, એટલે 60 થી 65% તો આવવો જ જોઈએ મગફળીનો, અને કપાસનો 60-70% આવવો જોઈએ. એની બદલીમાં કપાસનો 8% વીમો આપ્યો છે અને મગફળીનો 29% વીમો આપ્યો છે. સરકારે અમને મોટામાં મોટો અન્યાય કર્યો છે. આપનું શું નામ? મારું નામ પ્રવીણભાઈ મેરજા. આપનું કયું ગામ? મારું ગામ હળમતિયા. હાલની આપણા ગામની પરિસ્થિતિ શું છે? હાલમાં હળમતિયા ગામની પરિસ્થિતિ એવી છે કે જેવું કહી શકાય કે ધોબીના કૂતરા નહીં ઘરના કે નહીં ઘાટના. ખેતીની અંદર કોઈ વ્યવસાય નથી. શહેરની અંદર કોઈ રોજગારી મળે એવા સાધનો નથી. તો શું કરવું એ પ્રશ્નાર્થ છે. એટલે અત્યારે ગામડાનો યુવાન બેકાર અને બેરોજગારીની પરિસ્થિતિમાં ભટકે છે. આજે આ પાક વીમાની જે મુદ્દે જે ચર્ચા થઈ રહી તેના વિશે શું કહેવા માંગશો આપ? પાક વીમો એ વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. ખેડૂતનો પાક નિષ્ફળ જાય તો ખેડૂતને વીમો આપવો જોઈએ. સરકારે આજે અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો છે તો એના જે નોર્મ્સ હોય એ નોર્મ્સ મુજબ વીમો આપવો જોઈએ. પણ હવે ખાનગી કંપનીઓની અને સરકારની જે આ મિલીભગતો છે એના કારણે આજે ખેડૂતોને કાંઈ મળતું નથી, અને ચૂંટણી આવે એટલે લોલીપોપ ટીંગાડી દે કે હમણાં તમને વીમો મળી જશે. કાં કોઈ નેતા આવી અને બાંયધારી નથી આપતા કે તમને આટલો વીમો અપાવશું. શું એ ખેડૂત નથી? સૌથી વધારે તો 7/12 એની પાસે છે. સૌથી મોટા ખાતેદાર તો એ છે. પણ એને ક્યાં વીમાની જરૂર હતી? એને તો સરકારનો વીમો મળે છે ને શું? ખેડૂતને નથી તો એને કાંઈ દુખતું નથી પેટમાં. એટલે કોઈ પણ કોંગ્રેસ હોય, ભાજપ હોય કે બીજા પક્ષના હોય, લાવો હું તમને ચેલેન્જ સાથે કહી શકું કે એના ચૂંટણી પ્રચારની અંદર ગામની અંદર જ્યારે ગ્રામ સભાઓ કરે ત્યારે જો વીમાના પાક વીમા મુદ્દે જો ઉલ્લેખ કરે તો એ ખેડૂત પુત્ર કહેવાય. નહીંતર આ બધા અત્યારે જે રાજકારણમાં છે એ બધા વેપારી પુત્રો છે. હાલની જે તમારા ગામની જે પાણીની શું સમસ્યા છે? હળમતિયા ગામ એવી જગ્યા ઉપર આવેલું છે કે નથી વાંકાનેરથી પીવાનું પાણી મળતું, નથી લજાઈથી મળતું.
એટલે આવડા મોટા 4000-5000ની વસ્તીના ગામની અંદર આજે પીવાના પાણીની, વાપરવાના પાણીની વર્ષોથી આ મુશ્કેલી છે અને આના પ્રત્યે તંત્રએ સતત દુર્લક્ષ જ સહેવું છે. જવાબદારીઓ ગ્રામ પંચાયત ઉપર નાખી દે છે. પદાધિકારીઓ બહાના બતાવે છે, અધિકારીઓ બહાના બતાવે છે. એટલે જો ગામના યુવાનો જાગૃત નહીં થાય અને આ મુદ્દા માટે લડત નહીં ચલાવે તો આવનારા સંજોગોમાં ગામને પીવાનું પાણી પણ મળી શકે એવી પરિસ્થિતિ નથી. સિંચાઈના પાણી મુદ્દે ગ્રામ પંચાયત દ્વારા જે હણમતિયાની સીમ વિસ્તારમાંથી જે સૌની યોજનાની લાઈન પસાર થઈ છે, જેમાં આપણા મોદી સાહેબ કહેતા હતા કે ભાઈ બધા ગામડાઓને હું લીલાછમ કરી દઈશ, તો અમારા હણમતિયા ગ્રામજનો એ પંચાયતના લેટર પેડ ઉપર આજથી 5 વર્ષ પહેલાં લેખિત આપ્યું છે કે સૌની યોજનાનો જે પાણીનો અહીંયા વાલ્વ છે એ વાલ્વમાંથી ગામના જો તળાવો ભરી દેવામાં આવે તો ગામતળ અને સીમતળના બધા જ પાણીના જળસ્ત્રોત ઊંચા આવે તો લોકોને રોજગારી મળે, શહેર તરફ ન જવું પડે. અને વર્ષોથી આ એક અમારી એવી પણ માંગણી છે, મચ્છુ 1 અત્યારે સૌની યોજનાનો બીજો મધર ડેમ છે કે જેમાંથી રાજકોટ છે, ધોરાજી છે, ઉપલેટા છે, પોરબંદર છે, ત્યાં સુધી પાણી જવાનું છે. તો મચ્છુ 1ના કમાન્ડ એરિયામાં આવતું આ હણમતિયા ગામ કે જેને સિંચાઈનું પાણી 5 વર્ષથી આ મળ્યું નથી, 49 ફૂટની ક્ષમતા ધરાવતા ડેમની અંદરથી સરકારના આયોજનના અભાવે હણમતિયા ગામને કે એની આજુબાજુના જે સેક્શન 2ના ગામડાઓ છે એને સિંચાઈનું પાણી નથી મળ્યું. અમે તો એટલું જ કહેવા માગી છીએ કે સરકાર જે આ આલિયા માલિયા કે અદાણી કે રિલાયન્સને જે પૈસા આપે છે, જે જમીનો આપે છે, એટલા પૈસા જો સિંચાઈની સગવડ પાછળ વાપરે તો સરકારની તેજુરી આપોઆપ છલકાઈ જાય, એને ક્યાંય પણ પૈસાનું ઉઘરાણું કરવા જવું પડે નહીં. પણ શા માટે નથી આપતા? તો કે ખેડૂત ચૂંટણી ફંડમાં શું આપે? કાંઈ નહીં. અને ઉદ્યોગપતિ પાસેથી એને આપ્યું હોય તો લેવા થાય તો ચૂંટણી લડી શકાય. એટલે આ જે બધા ખેલ છે એ ચૂંટણી લડવાના, ચૂંટણી જીતવાના ખેલ છે. સામાન્ય પ્રજાનું કોઈ નથી અને ધીમે ધીમે લોકોનો લોકશાહીમાંથી વિશ્વાસ ઉડતો જાય છે. જો આવીને આવી પરિસ્થિતિ રહે તો દેશની અંદર સરમુખત્યારશાહી શાસન વ્યવસ્થા થપાશે એવો અમને યુવાનોને ડર છે.